મારું નામ દીપક કુમાર પરમાર છે। હું પ્રાથમિક શાળાની અંદર પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું। મારું નામ પરમાર મિત્તલબેન કે છે। હું પ્રાથમિક શાળામાં પ્રાઇમરી ટીચર તરીકે ફરજ નિભાવું છું। ઘણા સમય પછી અંદાજે 13 વર્ષના ગાળા પછી મારા પત્નીને જ્યારે અમારે બીજી ડિલિવરીનો પ્રસંગ હતો ત્યારે અમે ખૂબ જ અવઢવમાં હતા કે આ ક્રિટિકલ દર વખતે થઈ જાય છે ડિલિવરી, તો ક્યાં હોસ્પિટલમાં ડિલિવરી કરાવવાથી અમને સારું રિઝલ્ટ મળશે અને શાંતિથી અમે આ ડિલિવરી કરાવી શકશું। તો ઘણી બધી હોસ્પિટલોની મુલાકાત લીધા પછી અમારી મુલાકાત સ્વસ્તિક સોસાયટીમાં સ્વસ્તિક 4 રસ્તા પાસે આવેલી 80 ફૂટ રોડ બાજુની હોસ્પિટલ ઉપાસના હોસ્પિટલમાં અમે ડૉક્ટર પાર્થ પોલ સરને મળ્યા। એમને મળ્યા પછી એક દર્દીને જે પોઝિટિવ એનર્જી આવે એવી અમને અંદરથી ખૂબ જ સારી એવી લાગણી આવી અને અમે ત્યાં ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો। હોસ્પિટલનો સ્ટાફ, હોસ્પિટલનું વર્ક અને સરે જે રીતે અમારો આખો કેસ હેન્ડલ કર્યો અમને ખૂબ જ આનંદ છે। આવા હજારો પેશન્ટની દુઆઓ સાહેબ સાથે છે। હા, મારે ફર્સ્ટ ટાઈમ સિઝેરિયન હતું, એટલે ઘણા વર્ષો પછી સિઝર કરવાનું હતું, એટલે પહેલેથી બહુ જ ડર હતો। પણ સરને મળ્યા પછી સરે મને એટલું આમ કીધેલું કે ના, તમે કંઈ પણ વાતની કોઈ હેરાનગતિ નથી કે ગભરાટ ના રાખશો, કે તમારું એકદમ સરસ મજાનું કામ થઈ જશે। એટલે સર ઉપર મને એટલો વિશ્વાસ આવી ગયો કે ના, ચલો સર છે તો મારું કામ બેસ્ટ જ થશે અને મારી ડિલિવરી પણ બેસ્ટ જ થઈને મારે સરનું કામ બહુ સરસ છે, ત્યાંનો સ્ટાફ પણ ખૂબ જ સરસ છે। આપણી જે ટ્રીટમેન્ટ થાય એ સારી રીતે થાય છે, સ્ટાફ આપણને પૂરેપૂરો સપોર્ટ કરે છે અને સર છે 5 તારીખે એમનું નવું હોસ્પિટલનું ઓપનિંગ કરે છે, તો હું એમને બેસ્ટ વિશિસ આપું છું કે આગામી 5 ઓક્ટોબરના રોજ પાર્થ સર અને તેમના સ્ટાફ દ્વારા સરસ મજાની નવી ઉપાસના હોસ્પિટલનું શુભારંભ કરવા જઈ રહ્યા છે, ત્યારે હું મિસ્ટર અને મિસિસ પરમાર અમારા ફેમિલી તરફથી સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને હજારો પેશન્ટોની દુઆઓ તમારી સાથે છે। ખૂબ પ્રગતિ કરો। આનો અવાજ આવ્યો।